વિચાર કરો તમારી પાસે એક એવું બાઇક હોય જેમાં તમે 1 લીટર પેટ્રોલ નાખો અને 50 કિલોમીટર રાખો તો ટાંકી ખાલી ન થાય, પણ ટાંકીમાં નવું 2 લીટર પેટ્રોલ બની જાય. જાદુ લાગે છે ને? આપણા ભારતના વૈજ્ઞાનિકોએ કંઈક એવું જ જાદુ કરી બતાવ્યું છે કે જે અત્યાર સુધી ચીન અને અમેરિકા પણ નથી કરી શક્યા. આ જાદુથી કયા સ્ટોકમાં ફાયદો થાય એમ છે એ જાણવું હોય તો વિડીયો છેલ્લે સુધી જોજો. વાત છે ફાસ્ટ બ્રીડર રિએક્ટરની. આ એક એવું એન્જિન છે કે જે પોતાના માટે વીજળી તો બનાવે જ છે, પણ સાથે સાથે પોતાના માટે જરૂરી નવું યુરેનિયમ પણ પેદા કરે છે. અત્યાર સુધી એવું થતું હતું કે રિએક્ટરમાં 1 કિલો યુરેનિયમ નાખીએ તો એટલા પ્રમાણમાં વીજળી બનાવીને આપે અને યુરેનિયમ તો સોહા થઈ જાય. પણ હવે ફાસ્ટ બ્રીડર રિએક્ટર 1 કિલો યુરેનિયમની વીજળી તો બનાવીને આપશે જ, પણ સાથે સાથે 1 કિલોની સામે 1.2 કિલો યુરેનિયમ બનાવીને પાછું આપશે. ટૂંકમાં આ રિએક્ટર પોતાનું ખાવાનું પોતે જ બનાવશે, પણ આ યુરેનિયમ ઓટોમેટિક બનતું જ રહે. આના માટે જરૂર છે થોરિયમની, અને અહીંયા જ ચાલુ થાય છે અસલી ખેલ. ભારત પાસે દુનિયાનું 25% થોરિયમ એટલે કે સૌથી મોટો થોરિયમનો ભંડાર છે, જેની મદદથી ભારત આવનારા 700 વર્ષ સુધી વીજળીની બાબતમાં આત્મનિર્ભર રહી શકશે. અત્યાર સુધી આ ટેકનોલોજી ખાલી રશિયા પાસે જ હતી. એ બધું તો ઠીક છે, પણ આ ટેકનોલોજીથી પાવરની કઈ કંપની મોટો માલ બનાવે એમ છે અને કોથળા ભરીને કમાણી કયા સ્ટોકમાં થાય એમ છે? જાણવું હોય તો કમેન્ટમાં લખો પાવર. આખી સ્ટોકની વિગત તમને હું ડીએમ કરી દઈશ.